સર, વાણી અને વચનના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. એવું ના થાય એના માટે શું કરવું જોઈએ? વાણી અને વચન માટે થઈને એક સંસ્કૃત સુભાષિતનો શ્લોક છે કે પ્રવિચાર્યોત્તરમ દેયમ સહસા ન વદે ક્વચિત સત્રોરૂપી ગુણાગ્રાહ્ય દોષસ્ય જે પ્રવૃત્તિ. આની પહેલી લાઈન જે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રવિચાર્યોત્તરમ દેયમ, પહેલા વિચારો પછી ઉત્તર આપો. સહસા ન વદે ક્વચિત એટલે કે સડનલી ક્યારેય ન બોલજો. આ લાઈન ઉપર તમે જો ફોકસ કરો ને તો એનો અર્થ એવો થઈ શકે કે કોઈ પણ સ્થાન, વ્યક્તિ, સંજોગ આ બધું જ જોઈને તપાસીને જ પછી બોલવું જોઈએ. ક્યારેક એવું થતું કે ન બોલવાના નવ ગુણ, ક્યારેક એવું બને કે બોલે ના બોર વેચાય. આ બે કહેવતો આપણા ગુજરાતીમાં છે. તો એને અનુલક્ષીને આ કાર્ય કરવું જોઈએ. તો અમુક સ્થાન, અમુક પ્લેસ જોઈને તમે એવી રીતે નક્કી કરો કે આ જગ્યાએ બોલવાથી સારું થાય છે તો ત્યાં બોલવું જોઈએ. અને વચન પણ કેવા પ્રયોગ કરવા જોઈએ કે સામેવાળાને ખરાબ ન લાગે. બરોબર? યોગ્ય વચન, યોગ્ય વાણી આનો એક પ્રભાવ છે અને પ્રભાવથી વ્યક્તિ પ્રભાવિત થાય છે. તો પ્રભાવિત વાણી બોલવી જોઈએ હંમેશા. આપણે કોઈ પણ સ્થાને જઈએ તો એ જે તે સ્થાન છે એની ગરિમા ને જાળવવી જોઈએ. બરોબર? તો પેલી લાઈનનો અર્થ આવો થયો કે પ્રવિચાર્યો તરમદેવ સહસા નવ